પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે તો પર્યાયનું શું થશે? કે દેખનારી પર્યાય છે એ જ્યારે દેખશે એને ત્યારે પર્યાયને પણ જાણી લેશે. લે એ સમય કે કાન કરો કાને કાન છે, દેહ પૂર્વક નહીં થાય છે. બહુ ઊંચી વાતો છે. હા, પ્રયોજનભૂત વાત છે. પાંદડા તોડવાની વાત નથી, આ તો મૂળમાં ખાલી વાત છે. હવે જયારે ત્રિકાળી તજને દૃષ્ટિના વિષયને પર્યાયથી રહિત કયો, હવે પર્યાયથી રહિત ગયા પછી અનુભવ તો પરિણામમાં થાય છે, સદુપયોગમાં. એ અનુભવ કેમ થાય એની વાત બીજા પારામાં બતાવે છે. કાલ થોડું ચાલ્યું હતું, દ્રષ્ટાંત આપ્યો હતો. શું કે છે કે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. શું કે છે? જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એનો અર્થ જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક પ્રસિદ્ધ છે એમ લખ્યું નથી. જ્ઞાકાર થવાથી આ તો મહામંત્ર છે, ઝેર ઉતારનારા. અત્યારે તો પોતાની માન્યતાને એક બાજુ રાખી પેટીમાં પેક કરી તાળું મારી અને આ એક વાત તું સાંભળ કે સાંભળી નથી એવું મારે સંભળાવવું છે. કામ ભોગ બંધનની કથા પોતે અનંત વાર સાંભળ્યાનું કરવું ના ને જાણવું ના ને છોડવું અને ગ્રહવું ના નો ત્યાગ કરવો, એવી વાત પોતે થોડી વાતો પોતે સાંભળી છે. પણ તું આવ્યો છો સમર્થ પુરુષ કૃષ્ણ ભગવાન પાસે. સાંભળ, જે પુરુષ ભરત ક્ષેત્રમાંથી વિદેહમાં પધાર્યા, 8 દિવસ રહ્યા, મોટો ઉત્સવ ચક્રવર્તી ગયો. જયારે કુંકુમ ભગવાન ત્યાં પધાર્યા ત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં અત્યારે ઘણા જીવો આવ્યા છે, એમાં થોડા જીવો પણ ત્યાં હતા. એને પણ નજરે જોયેલું. એવા સમર્થ પુરુષ આવીને આ શાસ્ત્રની રચના કરી. આ તો 7 દિવસોની આવી ગઈ. આપણને લોટરી લાગી ગઈ છે. રાખને ઘેરે રતન આવ્યું, તું સંભાળજે એને, કિંમત કરજે, બહુ કિંમત છે આમાં. એ તો વાંચી લીધું જ એમ ન હાલે. જ્ઞાકાર થવાથી એટલે શું? જ્ઞાનની પર્યાયમાં સ્વ ને પર બે પ્રકારના જ્ઞેયો છે. એનો પ્રતિભાસ પ્રત્યેક જીવની પ્રત્યેક ઉપયોગ રૂપ પર્યાયમાં થઈ રહ્યો છે. એ ઉપયોગ બંનેને સ્વને જાણે છે એમ નહીં, જ્ઞાકાર થવાથી થતો છે. એવી જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, શુદ્ધ પણ નહીં ને અશુદ્ધ પણ નહીં, ઉપયોગ લક્ષણ છે. એમાં પછી કન્વર્ટ થઈ જાય છે જ્ઞાનમાં ને અજ્ઞાનમાં. પેલા તો જ્ઞાયક જેમ છે અનાદ્ય અનંત, એમ ઉપયોગ પણ અનાદ્ય અનંત એનો છે. સામાન્ય ઉપયોગ વિષયના ભેદે અંતરમાં જાય તો સમ્યક જ્ઞાન નામ પામે છે. એ ઉપયોગ બહિર્મુખ થઈ જાય તો વિચાર જ્ઞાન નામ પામે છે. એવી જ્ઞાકાર અવસ્થા થવાથી સ્વ અને પરનો પ્રતિભાસ જ્ઞાનમાં થવાથી તેને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. જાણનાર 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 જાણનાર. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જાણવું છે અને એમાં સ્વ પરના પદાર્થો પ્રતિભાસે છે. દર્પણમાં પ્રતિભાસે તેમ કાલે દ્રષ્ટાંત આપ્યો હતો.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી ગાથા. જ્ઞાકાર થવાથી ઘણો માલ છે આ બીજા પારામાં. આત્માને જાણ્યો નથી અનંત કાળથી એને જાણ્યું છે, પણ ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણ્યું છે. ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણતા એને આખો સંસાર ઉભો થઈ ગયો છે. અને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનીને છેતરાણો છે, ઠગાણો છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. એ જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞેય છે. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. કેમ જ્ઞેય છે એનું નામ? કે જ્ઞેયનું જ્ઞાન થાય છે, માટે જ્ઞાનનું નામ પણ જ્ઞેય છે. એનું નામ જ્ઞાન નથી. જ્ઞાન તો કેને કહેવાય કે જેમાં ભગવાન પરમાત્માના દર્શન થાય અને એ જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ભલે થોડો, નીચલી ભૂમિકામાં. જ્ઞાનની સાથે અવિનાભૂત આત્મિક આનંદ પ્રગટ થાય છે. એને પરમાત્મા જ્ઞાન કહે છે. જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને એની હારે આકૃતા પ્રગટ થાય છે એને પરમાત્મા જ્ઞાન કહેતા નથી. તારી કલ્પના તે ભલે કરી છે, કલ્પના ખોટી છે. જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાય થવું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત સુખતા તેને નથી. શું હોય કે છે આ બીજો બોલ અંદરમાં ઊંડાણમાં જવાનું છે. સમુદ્રની મધ્યમાં જાય ને ત્યારે મોતી મળે, બાકી કાંઠે તો સકલા હાથમાં. બે પદાર્થના સ્વને પર પદાર્થો પ્રતિવાસે છે અંદરમાં, તેથી તેને જ્ઞાય કહેવાય. તો પણ એ જ્ઞાનમાં જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞેયો પ્રતિવાસે છે માટે જ્ઞાન છે એમ પણ નથી. જ્ઞાન તો જ્ઞાનથી છે, એને જ્ઞેયના પ્રતિવાસની ખરેખર અપેક્ષા નથી. જ્ઞાનની પર્યાય પણ નિરપેક્ષ છે, પણ સમજાવવા માટે હેતુ બસ કહેવું પડે, બીજો ઉપાય નથી. અજ્ઞાનીને સરળ સમજતો જ્ઞાન સત છે, અત્યારે જ્ઞાન સત છે. કોણ સમજે? જ્ઞાન સત છે. પછી લખે છે કે હેતુવશ, એટલે બીજાને સમજાવવા માટે એ સત જ્ઞાન નિરાલંબી નિર્વિકલ્પ હોવા છતાં પણ પરનું અવલંબન લઈને એને સમજાવે છે કે પરને સ્વપરને જાણે તે જ્ઞાન. એ પર્યાયની નિરપેક્ષ વર્ણન કર્યું છે. અભ્યાસ જોઈએ થોડો, મજા આવે અભ્યાસ. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ નથી. પર જ્ઞેયને જાણે છે માટે આ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. અરે જ્ઞેયથી તો જ્ઞાન નથી, પણ જ્ઞેયનું પણ જ્ઞાન નથી. એ તો જ્ઞાન જ્ઞાયક છે. જરાક શાંતિથી ધીરજ રાખીને આમ આમ ન કરવું, સમજ્યા વિના પણ આમ ન કરતા. કેમ કે જો અહીંયા આમ નામ કરશો સમજ્યા વિના તો બહાર પછી આમ આમ કરવા મળશે. સમજીને આપાડી પરીક્ષા પ્રધાની થવું. પરીક્ષા ભગવાન કહે છે કે અમે વાત કહેશું એકત્રિત ભક્ત, પણ તું અનુભવથી પ્રમાણ સમજે. એમાં એ કહે છે કે જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. એને જાણે છે માટે આ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. નિમિત્તનું જ્ઞાન થાય છે માટે ઉપાદાનમાં જ્ઞાન થાય છે એમ નથી. નિમિત્ત તો છે, નિમિત્તને નાક કોણ પાડે છે? નિમિત્તની કોણ ના પાડે? ઉપાદાનની સાથે નિમિત્ત છે, પણ તારું લક્ષણ નિમિત્ત ઉપર છે ને, એટલે ઉપાદાન તને દ્રષ્ટિમાં આવતું નથી. જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય ત્રણ કાળમાં.
અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય છે, આત્માનો નાશ થઈ જાય છે. બધી વાત આવશે ધીમે ધીમે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે તે નથી સાંભળીને વાત, એવી વાત હું તને કહેવાનું છે. હા હા, બહુ કરુણા આવી ગઈ અમારા ઉપર પ્રભુ આપની. તે વાત આજ સુધી સાંભળી નથી. અનંત વાર તું ભલે સભામાં ગયો, ધીરે ધીરે સાંભળી, પણ એ સાંભળનારો બીજો હતો, તું નહોતો. એ શું? એ તો કર્ણ ઇન્દ્રિય સાંભળ્યું હતું, આત્માનું જ્ઞાન એ સાંભળ્યું. આત્માનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જતું જ નથી. પ્રભુ આ વાત આ તો અલ્પકાળમાં કામ થઈ જાય એવી વાત છે. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી. જ્ઞેયથી આત્માનું જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જો જ્ઞેયનું જ્ઞાન હોય, રાગનું જ્ઞાન હોય, રાગથી તો આત્મજ્ઞાન થાય નહીં. રાગથી તો આત્મજ્ઞાન થાય નહીં. તો બધાને રાગ થાય છે ને આત્મજ્ઞાન થવું જોઈએ. રાગથી તો જ્ઞાન ન થાય આત્માનું. પણ એ આત્માનું જ્ઞાન, એમાં રાગ જ્ઞેય ન થાય. આત્મા જ્ઞેય થાય ત્યારે એને જ્ઞાન પ્રગટ થાય. એક ક્ષણ ભર તો તું ઇન્દ્રિય જ્ઞાન ને રોકી દે, રોકાઈ જાય. પછી ભલે ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય એનો કઈ વાંધો નહીં, થોડા ટાઈમ માટે, પછી તો એનો ક્ષય થઈ જશે. તેને નથી, જ્ઞાન ને નથી. એ જ્ઞાનમાં આત્મા ભગવાન હમણાં પ્રત્યક્ષ થશે. પરોક્ષ થઈને પ્રત્યક્ષ થવાનો છે હમણાં, થોડી વારમાં. આપણે ગામ ઉપર હાંજ ઉપર નહીં છોડીએ, હમણાં લઈ લેશું. જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી. હવે અશુદ્ધતા તેને નથી એનું કારણ શું? જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું જ્ઞાન ન થાય. કારણ કે જબરદસ્ત કારણ આપે છે. કારણ કે જેને પુસ્તકો સામે તમારી પાસે યુગલજી બાબુ યાદ શું કે છે પ્રભુ? આ તો સાક્ષાત શ્રીમંદર પ્રભુની વાણી આપણા માટે આવી છે. ભગવાન લાવ્યા, ગુરુદેવ માધ્યમથી આપણે મળી. કારણ કે જ્ઞાકાર થવાથી તેને જ્ઞાયક એવું નામ પ્રતીક છે એવું લીટીમાં આવી ગયું છે. તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. કારણ કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન જો થઈ જાય તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી જાય. રાગ થી તો આત્માનું જ્ઞાન ન થાય, પણ રાગનું જો જ્ઞાન થાય તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી જાય. જ્ઞાન રહેતું નથી. રાગનું જ્ઞાન ન થાય, જ્ઞાન ન થાય તો રાગને કોણ જાણે છે? સાધક અવસ્થા છે, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. એ આવશે બધું. ગાથા તો ઘણી લખી છે જેટલી આવે છે. ત્યારે કે છે કારણ કે જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી, એટલે જ્ઞાનને નથી. કારણ કે કારણ સબળ આપે છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞાનની પર્યાયમાં, કે જે પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ અનાદિ અનંત બધા જીવોને થઈ ગયો છે. નવો પ્રતિભાસ થતો નથી. અતીત, અનાગત, વર્તમાન ત્રણ કાળના પદાર્થો એની વર્તમાન જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસ થઈ ગયો છે. એવી જ્ઞાકાર અવસ્થા
જ્ઞાકાર અવસ્થામાં એટલે જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની એક સમયની પર્યાયમાં